નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે લખનૌની એક સત્ય ઘટના. એક ડાકણ દરરોજ રાત્રે ચા વેચનાર સાથે સૂતી. પછી શું થયું તે તમને આશ્ચર્યચકિત કરશે. લખનૌની સાંકડી શેરીઓમાં, જ્યાં દિવસો ખૂબ જ ધમધમતા હોય છે અને રાતો રહસ્યથી ભરેલી હોય છે, ત્યાં રઘુ નામનો ચા વેચનાર 2 વર્ષથી એક રહસ્યથી ઘેરાયેલો છે જે કોઈપણના કરોડરજ્જુને ધ્રુજાવી નાખશે. આ વાર્તા ફક્ત ભય, પીડા અને રહસ્ય વિશે જ નહીં, પણ શ્રદ્ધા, માન્યતા અને ચમત્કારો વિશે પણ છે. ચાલો તેને રઘુના પોતાના શબ્દોથી સાંભળીએ. તેની સાચી અને હૃદયસ્પર્શી વાર્તા તમને વિચારવા મજબૂર કરશે. રઘુનાથ વર્મા, જેને રઘુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે. આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. લખનૌના ચોક વિસ્તારની ભીડભાડવાળી શેરીઓમાં એક નાનો ચાનો સ્ટોલ ચલાવતો હતો. તે લગભગ 35 વર્ષનો હતો. રઘુનો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થતો હતો અને સાંજે 10 વાગ્યે તેનો સ્ટોલ પેક ન થાય ત્યાં સુધી ચાલુ રહેતો. પરંતુ તેના જીવનમાં એક રહસ્ય હતું જે તે કોઈને કહી શકતો ન હતો. રઘુ દરરોજ રાત્રે પથારીમાં સૂતો હતો, પરંતુ ઊંઘને બદલે એક પડછાયો તેની પાસે આવતો હતો અને પછી એવું લાગતું હતું કે કોઈએ તેનું શરીર પકડી લીધું છે. તે હલનચલન કે બોલી શકતો ન હતો. ધીમે ધીમે આ રોજિંદો નિત્યક્રમ બની ગયો. લગભગ 2 વર્ષ પહેલાની વાત છે. ઉનાળાની રાત હતી. વીજળી ગુલ થઈ ગઈ હતી. થાકેલો રઘુ વહેલો સૂઈ ગયો હતો. અચાનક રાત્રે 2 વાગ્યે તે જાગી ગયો. તેને લાગ્યું કે કોઈ તેની બાજુમાં પડેલું છે. શ્વાસ લેવાનો અવાજ, વાળની ગંધ અને ભારે લાગણી, જેમ કે કોઈ સ્ત્રીની હાજરી. તેણે આંખો ખોલવાની હિંમત એકઠી કરી, પણ ત્યાં કોઈ નહોતું. તેને લાગ્યું કે તે કદાચ સ્વપ્ન જોઈ રહ્યો હશે. પણ તે તો શરૂઆત હતી. તે પછી રઘુ દરરોજ રાત્રે એ જ લાગણી અનુભવતો. તે બોલી કે હલનચલન કરી શકતો ન હતો. તેનું શરીર કડક થઈ જતું. તેને એવું લાગતું હતું કે કોઈ તેના પર બેઠેલું છે. તેના સપનામાં સફેદ સાડી પહેરેલી, લાલ આંખો અને વિખરાયેલા વાળવાળી સ્ત્રી દેખાતી હતી. ધીમે ધીમે તે સ્ત્રી તેના સપનામાંથી બહાર આવી અને તેનું વાસ્તવિકતા બની ગઈ. રઘુની તબિયત દિવસેને દિવસે બગડવા લાગી. તેની આંખો નીચે કાળા વર્તુળો, થાક અને ભૂખનો અભાવ રોજિંદી ઘટના બની ગઈ હતી. તેના ગ્રાહકો ઓછા થઈ રહ્યા હતા. જ્યારે પણ કોઈ તેને પૂછતું, શું થયું રઘુ? તું બીમાર લાગે છે? ત્યારે રઘુ હસતો, પણ તેનું હૃદય રડતું. તે કોઈને કહી શકતો ન હતો કે દરરોજ રાત્રે એક આત્મા તેની સાથે સૂવા આવી રહ્યો છે. એક રાત્રે રઘુએ પોતાનો મોબાઈલ ફોન નજીક રાખ્યો અને વિડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. સવારે જ્યારે તેણે વિડિયો જોયો, ત્યારે તેનું લોહી થીજી ગયું.
તેમાં સ્પષ્ટપણે સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી તેની બાજુમાં સૂતી દેખાતી હતી. તેનો ચહેરો ઝાંખો હતો, પરંતુ તેની લાલ આંખો અને ભયાનક ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હવે રઘુને ખાતરી થઈ ગઈ કે આ કોઈ ભ્રમ નથી, પરંતુ કોઈ આત્મા તેનું જીવન બરબાદ કરી રહ્યો છે. એક રાત્રે રઘુ ડરથી રડતો સૂવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું. તે સ્વપ્નમાં એક સંત દેખાયા. તેમણે કહ્યું, દીકરા, તમારે ડરવાની જરૂર નથી. નજીકમાં એક હનુમાન મંદિર છે. ત્યાં જાઓ અને મૂર્તિમાંથી થોડું સિંદૂર તમારા વાળ પર લગાવો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. જ્યારે પણ તમને ડર લાગે ત્યારે હનુમાનનું નામ લો. પછી જુઓ કોણ તમને સ્પર્શ કરે છે. રઘુની આંખો ખુલી ગઈ અને તેનું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. પણ એક વિચિત્ર શાંતિ હૃદયમાં પ્રવેશી ગઈ હતી. બીજા દિવસે સવારે રઘુ મંદિર ગયો. તે હનુમાનના પગે પડ્યો. તે ખૂબ રડ્યો. તેણે માફી માંગી અને પછી મૂર્તિમાંથી થોડું સિંદૂર લઈને વાળમાં લગાવ્યું. તે દિવસે તેણે મોડી રાત્રે ચાની દુકાન ખોલી. પરંતુ એક નવી શ્રદ્ધા તેના હૃદયમાં ભરાઈ ગઈ. રઘુ ભયથી નહીં, પણ શ્રદ્ધાથી જીવવાનો દૃઢ નિશ્ચય કરી રહ્યો હતો. ધ્રુજતા હોઠ સાથે રઘુએ શાંતિથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કર્યું. એવું લાગ્યું કે ઓરડામાં હવા બંધ થઈ ગઈ છે. અચાનક તેને લાગ્યું કે તેના પર જે ભારેપણું હતું તે ઓછું થવા લાગ્યું. પાઠ પૂર્ણ થતાં જ તેણે રૂમમાં એક ધક્કો સાંભળ્યો અને બારી આપમેળે ખુલી ગઈ. એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે કોઈ પડછાયો રૂમમાંથી ચીસો પાડતો દોડી આવ્યો હોય. જ્યારે રઘુ સવારે જાગ્યો ત્યારે તેનું શરીર હળવું લાગ્યું, જાણે તે વર્ષો પછી શાંતિથી સૂઈ ગયો હોય. પહેલીવાર તેને લાગ્યું કે તે આ ભયાનક ચક્રને જીતી શકે છે. હવે રઘુનો દિવસ મંદિરમાં જઈને સિંદૂર લગાવવાથી શરૂ થશે અને રાતો હનુમાન ચાલીસાના પાઠ સાથે સમાપ્ત થશે. તેણે પોતાની ગાડી પર હનુમાનજીનો એક નાનો ફોટો પણ રાખ્યો. ધીમે ધીમે તેની તબિયત પાછી આવવા લાગી. તેનો ચહેરો ચમકવા લાગ્યો. ગ્રાહકોની સંખ્યા પણ ફરી વધવા લાગી. લોકો કહેતા, રઘુ ભૈયા, હવે તારી ચાનો સ્વાદ ફરી એ જ થઈ ગયો છે. રઘુ હસતો, કારણ કે હવે તેની ચા ફક્ત મસાલાથી ભરેલી જ નહીં, પણ હનુમાનજીના આશીર્વાદથી પણ ભરેલી હતી. એક રાત્રે તેને ફરીથી એ જ ડરામણું સ્વપ્ન આવ્યું. આ વખતે તે સ્ત્રી રડી રહી હતી. તે ચીસો પાડી રહી હતી. તું રઘુને કેમ સમજતો નથી? હું તને છોડવા માંગતો નથી, કારણ કે તું ફક્ત મારો છે. રઘુએ આંખો ખોલતાની સાથે જ જોરથી જય બજરંગબલીના નારા લગાવ્યા. અચાનક રૂમની દિવાલો ધ્રુજી ગઈ, જાણે ભૂકંપ આવ્યો હોય. સ્ત્રીની ચીસો રૂમમાં ગુંજતી રહી, પરંતુ થોડીવારમાં બધું શાંત થઈ ગયું. બીજા દિવસે સવારે મંદિરમાં પૂજારીએ રઘુને કહ્યું, દીકરા, આત્મા હવે લાચાર છે, પરંતુ તે હજી સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. તેને બાંધવા માટે અંતિમ પગલું ભરવું પડશે. પૂજારીએ રઘુને સમજાવ્યું કે આત્મા કોઈ સામાન્ય નથી. તે એક યુવતી હતી જેના પર થોડા વર્ષો પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેની હત્યા કરવામાં આવી હતી અને પછી તે જ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી જ્યાં રઘુની દુકાન હતી. આત્માએ તેને પસંદ કર્યો કારણ કે તે વિસ્તારનો સૌથી નિર્દોષ અને એકલો વ્યક્તિ હતો. તેની પાસે જીવન, હૂંફ અને કરુણા હતી. આ વસ્તુઓ તે ચોરી કરવા માંગતો હતો. રઘુ સ્તબ્ધ થઈ ગયો. પહેલીવાર તે પડછાયા પાછળની વાર્તા સમજી ગયો. હવે ભયની સાથે તેને દયા પણ આવી. પૂજારીએ સમજાવ્યું કે પૂર્ણિમાની રાત્રે, જ્યારે આધ્યાત્મિક ઊર્જા સૌથી વધુ તીવ્ર હોય છે, ત્યારે હનુમાનના નામે હવન કરવો જોઈએ અને આત્માની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
આખા પડોશના સમર્થનથી રઘુએ હવન માટે તૈયારી કરી. મંત્રોનો પડઘો, હવન અગ્નિ અને હનુમાન ચાલીસાના પાઠથી આખી રાત વાતાવરણ પવિત્ર થઈ ગયું. અચાનક મધ્યરાત્રિએ પવન જોરથી ફૂંકાયો. હવન અગ્નિ ઉગવા લાગ્યો અને સફેદ સાડીમાં તેજ ભાવના રઘુની આંખો સમક્ષ દેખાઈ. પરંતુ આ વખતે તે શાંત હતો. લાલાશને બદલે તેની આંખોમાં આંસુ હતા. તેણે રઘુ તરફ જોયું અને આશીર્વાદ આપતા હોય તેમ પોતાનો હાથ ઊંચો કર્યો. પછી થોડી વારમાં તે જ્વાળાઓમાં અદૃશ્ય થઈ ગયો. તે રાત્રિ પછી રઘુનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે ફરી ક્યારે તે ભાવના જોઈ નહીં. હવે કોઈ સ્વપ્ન નહીં, હવે કોઈ ભય નહીં. હવે દર મંગળવાર અને શનિવારે તે ગરીબ બાળકોને ભોજન કરાવતો, હનુમાન મંદિરમાં સેવા કરતો અને તેના ગાડીમાં આવતા દરેક ગ્રાહકને હનુમાનનો પ્રસાદ વહેંચતો, કહેતો કે આ બજરંગબલીની કૃપા છે. લોકો તેની વાર્તા સાંભળીને આશ્ચર્યચકિત થયા, પણ રઘુ ફક્ત હસ્યો. તે જાણતો હતો કે ચાની સુગંધ હવે ડરને નહીં, પણ શ્રદ્ધાને પ્રેરણા આપે છે. રઘુની વાર્તા લખનૌના અખબારોમાં પ્રકાશિત થઈ હતી. એક સ્થાનિક પત્રકારે તેના પર એ ચાય સેલર્સ શેડો, અ વિટ્સ શેડો નામની એક દસ્તાવેજી બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકો તેને ચાયવાલા બાબા કહેવા લાગ્યા. પરંતુ રઘુએ ક્યારે પોતાને ચમત્કારિક માણસ માન્યો નહીં. તે હંમેશા કહેતો હતો કે જો હૃદયમાં ભય હોય તો આત્માઓ જીતી જાય છે. પરંતુ જો હૃદયમાં શ્રદ્ધા હોય તો ભગવાન તેની સાથે ચાલવાનું શરૂ કરે છે. રઘુની વાર્તા ફક્ત એક ચૂડેલ અને ચા વેચનાર વિશે નથી. તે દરેક વ્યક્તિની વાર્તા છે જે એકલા ભય સામે લડી રહ્યો છે પરંતુ વિશ્વાસ કરવાનું ભૂલી ગયો છે. હનુમાનની કૃપાએ માત્ર રઘુને બચાવ્યો જ નહીં પણ તેને જીવનમાં એક નવી દિશા પણ આપી. કદાચ આજે પણ જ્યારે તમે લખનૌની શેરીઓમાં ચા પીવા જાઓ છો, ત્યારે રઘુની દુકાનમાંથી આવતી ચાની સુગંધ તમને દૈવી અનુભૂતિ કરાવે છે, કારણ કે ભયની દરેક રાત પછી શ્રદ્ધાનો ઉદય થાય છે. જો તમારા જીવનમાં પડછાયો, ભય કે બેચેની હોય, તો રઘુની જેમ તમારે પણ હનુમાનનો આશ્રય લેવો જોઈએ. રામના ભક્ત હનુમાનનું સ્મરણ અને સાચી શ્રદ્ધા એ બધી દુષ્ટતાનો અંત છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.